નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। આખું અંકલેશ્વર જે નહેરમાંથી પાણી પીવે છે, એટલે કે જે કેનાલનું પાણી આખા અંકલેશ્વર અને જેડીસી વિસ્તારને મળે છે પીવા માટે, આ જ કેનાલમાં કેમિકલ માફિયાઓએ એસિડિક પાણી ભરેલું ટેન્કર ઠાલવી દીધું। જી હા, અંકલેશ્વરની જીવાદોરી સમાન ગણાતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને કેમિકલ માફિયાનું આ કારસ્તાન સામે આવ્યું છે, જેના કારણે લોકો અને ખાસ કરી પ્રાણીઓ અને પશુઓના જીવ જોખમમાં મુકાયા છે। હાસડ તાલુકા અને અંકલેશ્વર માટે જીવાદોરી સમાન ગણાતી આ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ કે જેમાં કેમિકલ માફિયાઓએ આવું કારસ્તાન કર્યું છે અને એસિડિક પાણી ભરેલું ટેન્કર ઠાલવી દીધું। જો કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલ રિપેરિંગનું કામ ચાલતું હોવાના કારણે 35 દિવસ માટે આ કેનાલને બંધ કરવામાં આવી હતી અને હજુ 13 દિવસ પહેલા જ ઉકાઈ ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે। જેવું જ કેનાલમાં પાણી છોડવાનું શરૂ કર્યું કે તરત જ આ કેમિકલ માફિયાઓએ જાણે પોતાનું પોત પ્રકાશ્યું અને બાકરોલ ગામે રાત્રિના સમયે આ ઘટના ઘટી। બાકરોલ ગામે રાત્રિના સમયે એસિડિક પાણી ભરેલું ટેન્કર છે તે કેનાલમાં ઠાલવી અને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો, કારણ કે ટેન્કરના બિલના નિશાન પણ ત્યાં જોવા મળ્યા હતા। જેવું જ કેમિકલ યુક્ત પાણી કેનાલમાં ઠાલવવામાં આવ્યું કે માછલીઓ અને જળચરો ટપોટપ મરવા લાગ્યા। સવારે સમગ્ર ઘટનાની જાણ થતા જીપીસીબીનું તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, કારણ કે ન માત્ર અંકલેશ્વર પરંતુ અંકલેશ્વર સહિત જેડીસી વિસ્તારમાં મળી કુલ 3 લાખ જેટલા લોકો આ પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે। આ તમામ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। એટલું જ નહીં, કેનાલની આસપાસ જે ઝાડ હતા તે ઝાડ પણ આ એસિડિક પાણીના કારણે બળી ગયા હતા, એટલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને આગળથી પાણીનો પુરવઠો પણ અટકાવવામાં આવ્યો હતો અને આગળ જતું પાણી અટકાવી અને તાત્કાલિક ધોરણે કેનાલની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગત દિવાળી પૂર્વે પાનોલી વિસ્તારમાં પણ આવી ઘટના ઘટી હતી અને રાસાયણિક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું। જો કે બાકરોલ ગામે જે ઘટના ઘટી છે તે જ સ્થળે આની પહેલા પણ આવી 2 ઘટના ઘટી ચૂકી છે અને જેના કારણે ક્યાંક લોકોમાં હવે રોષ ફેલાયો છે। તંત્ર સામે પણ સવાલ કરી રહ્યા છે કે જીપીસીબીનું તંત્ર શા માટે કોઈ કડક કાર્યવાહી નથી કરતું, કારણ કે કેનાલના કાંઠે એક બોર્ડ લગાવેલો છે અને તેમાં આપ પણ જોઈ શકો છો કે એવું લખેલું છે અહીં નાહવા અને કપડાં ધોવાની મનાઈ છે। તો તંત્રને એક સવાલ છે, તો શું અહીં રાસાયણિક પાણી છોડવાની છૂટ છે? શું અહીં કેમિકલ યુક્ત પાણી ઠાલવવાની છૂટ છે? શા માટે તંત્ર દ્વારા એવા કોઈ ઠોસ પગલાં નથી ભરવામાં આવતા, કારણ કે વારંવાર આવી ઘટના ઘટે છે। બાકરોલ ગામના ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે બાકરોલમાં આ 7 વર્ષમાં 6ઠ્ઠી ઘટના ઘટી છે। જો કોઈ ઠોસ કાર્યવાહી આવા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા કરવામાં આવે તો આવી કામગીરી અટકે, લોકોના જીવ જોખમમાં ન મુકાય અને આ સિવાય બાકરોલ વિસ્તારની 200 એકર જેટલી જમીનમાં આ કેનાલમાંથી સિંચાઈનું પાણી પહોંચે છે, એટલે ખેતીમાં પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।